સમાચારમાં આગળ વધીએ તો રમઝાન મહિનાને લઈને મુસ્લિમ ધારાસભ્યની મોટી માંગ કરવામાં આવી છે। શાળાના સમયમાં ફેરફારમાં નવો વળાંક સામે આવ્યો છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ માંગ કરી છે માત્ર વિદ્યાર્થીઓને નહીં પરંતુ રાજ્યના તમામ મુસ્લિમ કર્મચારીઓને રાહત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। તમામ લોકોને પોતાની ધાર્મિકતા મુજબ રહેવાનો અધિકાર છે। ગુજરાતમાં પણ મુસ્લિમોની વસ્તી 10% છે। મેં સીએમને પણ પત્ર લખીને માંગ કરી છે કે કર્મચારીઓને કલાક વહેલા મુક્તિ આપવામાં આવે। ખાસ કરીને રમઝાન મહિનાની એક મહિનાની જે આ સમયના અંદર લોકો ઇબાદત કરતા હોય છે ત્યારે બરોડા, આણંદ કે બીજી કોઈ અમદાવાદ કોર્પોરેશન કે કોઈ બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું કે એમણે પણ સમયના અંદર ફેરફાર કર્યો છે કે મુસ્લિમ કર્મચારીઓ છે એમને 1 કલાક વહેલા છોડવામાં આવશે। આ એક ધાર્મિકતાથી જોડાયેલો વિષય છે। એટલે હું સમજું છું કે સરકારના જે પણ વિભાગના મંત્રી તરીકે જે પણ જવાબદાર વ્યક્તિઓ કોઈ આનો વિરોધ કરતા હોય તો હું સમજું છું કે આ સ્થાને નથી।